નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ગિરનાર તીર્થની ગૌરવ ગાથા. ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા. આ ગિરનાર એ તીર્થ છે કે જે પોતાના પેટાળની અંદરમાં અદ્ભુત ઇતિહાસના મોતીઓ લઈને બેઠેલો છે. એનું એક એક પગથિયું, એનો એક એક પથ્થર, એની એક એક શિલા, આ ગિરનાર ગિરિવરનો એક એક કણ, એની અંદરમાં એટલા બધા ઇતિહાસ સમાયેલા છે કે એ ઇતિહાસની વાતો જાણીએ અત્યારે દિલ આશ્ચર્યથી ચકિત બની જાય, દિલ આનંદથી ભરપૂર બની જાય અને ગિરનાર ગિરિવર ઉપર જે શ્રદ્ધા અને ભાવ પેદા થઈ જાય, અવનવી શ્રદ્ધાઓ પેદા થઈ જાય, એવા ઇતિહાસો શાસ્ત્રના પાનાઓની અંદરમાં વર્ણવેલા પડેલા છે. શત્રુંજય મહાત્મ્યની અંદરમાં, ગિરનાર તીર્થકલ્પની અંદરમાં, ગિરનાર શાસ્ત્રોની ગોદમાં એના જે ભાગ બહાર પડેલા છે, 5 ભાગ, એની અંદરમાં એટલી બધી કહાનીઓ, એટલા બધા ઉલ્લેખો આ ગિરનાર તીર્થના જોવા માટે મળે છે. મંદિરોના ઇતિહાસ, કોઈની તપસ્યાઓના ઇતિહાસ, કોઈની શ્રદ્ધાથી ભરપૂર ઇતિહાસ, કોઈ આ તીર્થની સુરક્ષા કરી હોય એના ઇતિહાસ, અવનવા ઇતિહાસો છે. જેટલા દિવસો આપણે આ ગિરનાર તીર્થની પ્રવચન મારા ચાલશે એ ચલાવી છે. હું જ્યારે અત્યારે આ પ્રવચન આપું છું ત્યારે બરોબર મારી આંખ સામે ગિરનાર ગિરિવરનો વાદળથી વાતું કરનારો પર્વત સામે છે અને જે નેમનાર પરમાત્માનું જિનાલયનું શિખર, જે બધા જિનાલયો બરોબર આંખની સામે દેખાય છે. ગિરનાર દર્શન ધર્મશાળાની અંદરમાં એટલી સુંદર મજાની વ્યવસ્થા છે કે જે જગ્યાએથી બેસો ત્યાંથી આખો ગરવો આ ગિરિરાજ, એ જિનાલયના દેરાસરો આંખની સામે દેખાય. સવારના તો જાણે કે વાદળો એને ઢાંકીને બેસી જાય, પણ બપોરનો સમય થાય, જેમ જેમ વાદળો હટે, ધુમ્મસ પીગળે એટલે એ જિનાલય અને આખો પર્વત એટલો સુરેખ દેખાય. ઘેર બેઠા બેઠા, જગ્યાએ બેઠા બેઠા આ તીર્થની યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તો આ ગિરનાર તીર્થની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે નેમનાર ભગવંતની આ પ્રતિમા આપણને કેવી રીતે મળી, એનું નિર્માણ કેવી રીતે થયું, એની નિર્માણની અદ્ભુત કથા જે આપણે જાણી લીધી. એ સગર નામના તીર્થંકર ભગવંતની પાસે નરવાહન રાજાએ જે પ્રશ્ન પૂછ્યો, પછી એ 5મા દેવલોકની અંદરમાં ઇન્દ્ર બન્યા, એમને પ્રતિમાનું સર્જન કર્યું અને એ પ્રતિમા કરોડો વર્ષો સુધી 5મા દેવલોકની અંદરમાં પૂજાઈ. ત્યાંથી વળી પાછી પ્રતિમા દ્વારિકા નગરીની અંદરમાં ગઈ, ત્યાંથી એ પ્રતિમા કાંચનગીરીની ગુફાની અંદરમાં ગઈ, ત્યાંથી હવે એ પ્રતિમા આપણી સુધી કેવી રીતે આવી, કેવી રીતે આપણે આ પ્રતિમાને નિહાળી શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ, એની સામે ધ્યાન સ્તવના કરી શકીએ છીએ, આ પ્રતિમાનો સ્પર્શ કરી અને આપણે એક માનવ ભવનો લાભો પ્રાપ્ત કરી શકીએ છીએ. આટલી અદ્ભુત પ્રતિમા જેનું ઇન્દ્ર મહારાજાએ સર્જન કર્યું છે, 5મા દેવલોકના ઇન્દ્ર મહારાજાએ, વજ્રમય આ પ્રતિમા છે. આની ઉપર કોઈ કારની અસર નથી થવાની, સમયનો પ્રવાહ આને કોઈ એને ઊની આંચ નથી લાવી શકવાનું. આટલા ઇતિહાસની અંદરમાં કેટલી પ્રતિમાઓ કાલના ખપ્પરની અંદરમાં હોમાઈ ગઈ, રટાઈ ગઈ, પરંતુ આ ગિરનાર ગિરિવરની વજ્રમય પ્રતિમા આજે આપણે એની પૂજા, સ્તવના, આરાધના કરી શકીએ છીએ. તો 84,000 વર્ષથી પણ વધુ આ જગ્યા ઉપર આ પ્રતિમા બિરાજમાન છે. તો કોણ લાવ્યું આ ગિરનાર ગિરિવરના આ જિનાલયમાં પ્રતિમા કેવી રીતે બેઠી? આજે આપણે 3જા નંબરના પાઠની અંદરમાં એ જોવું છે. પ્રવચન 4થા નંબરનું છે અને 3જા નંબરનો પાઠ કે વર્તમાનમાં નેમનાર પરમાત્માની પ્રતિમાનું પુનઃ પ્રકટીકરણ કેવી રીતે થયું. સર્જન તો કરેલું હતું બ્રહ્મદેવલોકના ઇન્દ્રએ અને ત્યાં વર્ષો સુધી આ પ્રતિમા પૂજાય. હવે એ પ્રતિમા આપણા સુધી એવી રીતે પહોંચી છે કે વર્તમાન અવસર પેઢીના ભરત ક્ષેત્રની આ ભવ્ય ભૌમકામ ઉપર 22મા તીર્થંકર શ્રી નેમનાર ભગવંતના નિર્વાણ થયાને 2000 વર્ષ પસાર થઈ ચૂકેલા હતા. 22મા તીર્થંકર બાલ બ્રહ્મચારી ગઢ ગિરનારી નેમનાર ભગવાન નિર્વાણ પામ્યા અને એને 2000 વર્ષ પરિપૂર્ણ થયા. અને એ અવસરની અંદરમાં સોરઠ દેશની અંદરમાં કામ્પિલ્ય નામનું નગર છે અને એ નગરની અંદરમાં રત્નસાર નામનો એક શ્રાવક, 12 વ્રતધારી શ્રાવક, ખૂબ ધનવાન હતો, ખૂબ શ્રીમંતની સાથે શ્રદ્ધાવાન
અને જીન શાસનના શ્રાવક જીવનના બધા જ આચારોનું સંપૂર્ણ સર્વાંગ પાલન કરનારો શ્રાવક. અને એ નગરની અંદરમાં અચાનક 12 વર્ષનો કારમો દુકાળ પડ્યો, ભયંકર દુષ્કાળનો સમય પડ્યો. માનવો તો શું, પાણીના અભાવની અંદરમાં પશુઓ, પંખીઓ, માનવો બધા જ મૃત્યુના શરણની અંદરમાં જવા મળ્યા. અને આજીવિકાનો બહુ મોટો સવાલ થયો. અતિ ધનવાન આ રત્નાસા શ્રાવક, એની બધી સંપત્તિ આની અંદરમાં ખતમ થઈ ગઈ, પાયમાલ થઈ ગયો. અને આજીવિકા ચલાવવાની મુશ્કેલ પડવા માંડી. એટલી બધી જિંદગીની અંદરમાં કારમી હાલાકીનો અનુભવ થવાની અંદરમાં આવ્યો. રત્નાસા મૂંઝાઈ ગયો કે શું કરવું. હવે આ દેશની અંદરમાં તો રહેવાય એવું નથી, આ દેશ તો ખતમ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. દુષ્કાળની અંદરમાં માનવો, પશુઓ બધું જ ખતમ થઈ ગયું, ખેતર વગેરે ખતમ થઈ ગયા. હવે કોઈ સ્થળાંતર કરવું પડશે, અન્ય દેશની અંદરમાં જઈ વળી પાછું ભાગ્ય અજમાવવું પડશે. અને ઘણી વખત એવું થાય છે કે આવી પરિસ્થિતિમાં સ્થાનાંતર કરો એટલે ભાગ્ય પણ આખું બદલાતું હોય છે. અને અંદરનો કોઈક શુભ સંકેત જે પણ ગણો એક ઇતિહાસ એના હાથે સર્જાવાનો હશે. એટલે આ રત્નાસાએ કામ્પિલ્ય નગર, સુરત દેશની અંદરમાં આવેલા કામ્પિલ્ય નગરથી ઉચારા ભરી અને પરિવાર સાથે કાશ્મીર દેશ, જે આજે જમ્મુ કાશ્મીર કહેવાય છે, એ કાશ્મીરની અંદરમાં આવીને વસવાટ કર્યો. સ્થળાંતર થવાના કારણે નસીબનું પણ પાંદડું ખસી ગયું. અને પુણ્યોદય એવો જાગ્યો કે પહેલા કરતાં પણ વધુ ધન ધાન્યથી સમૃદ્ધ થઈ ગયો. એટલી બધી સંપત્તિ ઉપાર્જિત કરી, એટલી સંપત્તિ ઉપાર્જિત કરી કે જેટલી કામ્પિલ્ય નગરમાં પણ પ્રાપ્ત નથી કરી. અને આ સંપત્તિ આટલી બધી આવી, એટલી ખબર હતી કે પુણ્યના ઉદયથી આ સંપત્તિ આવી છે, પરમાત્માની કૃપાથી આવી છે, દેવગુરુના આશીર્વાદથી આ સંપત્તિ આવી છે. તો સન્માર્ગે તો લગાવવી પડશે. અને એના સદનસીબે એ સમયની અંદરમાં અવધિ જ્ઞાની આચાર્ય ભગવંત આનંદ સુરીશ્વરજી મહારાજા કાશ્મીર નગરની અંદરમાં ચાતુર્માસ કરવા માટે પધાર્યા. અને ચાતુર્માસની અંદરમાં પ્રવચનો દરમિયાન આચાર્ય ભગવંતના શ્રી મુખેથી સિદ્ધાચલ, ગિરનાર, આબુ આ બધા તીર્થોનો મહિમાની વાતો આવી. પ્રવચન દરમિયાન આ બધી ઇતિહાસની વાતો આવતી ગઈ. અને આ ઇતિહાસની વાતો સાંભળતા 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 રત્નાસાને મનની અંદરમાં થયું કે પરમાત્માની કૃપાથી આટલી બધી સંપત્તિ પ્રાપ્ત થઈ છે, પ્રભુની કૃપાથી અમાપ સંપત્તિનો માલિક બન્યો છું, તો પ્રભુએ આપેલું છે, પ્રભુને આપવું છે. અને ગુરુદેવ આનંદ સુરીશ્વરજી મહારાજ જે શત્રુંજય તીર્થાધિરાજ અને ગરવા ગિરિરાજની, ગિરનારની જે વાતો કરે છે, તો કેમ ન હું સંગ કરાવું એમની નિશ્રાની અંદરમાં. વિચારી લેજો, છે કાશ્મીર દેશથી શત્રુંજય તીર્થનો સંગ કરાવવો હતો અને ત્યાંથી વળી પાછો ગિરનાર તીર્થનો સંઘની અંદરમાં આવવું હતું. મનની અંદરમાં ખૂબ ભાવના થઈ, ખૂબ અંદરમાંથી આનંદ ઉછળવા મળ્યો. છરી પાલી સંઘનું આયોજન કરવાનું મન થયું. અને ગુરુદેવની પાસે જઈને પોતાની ભાવના વ્યક્ત કરી, ગુરુદેવ આપે જે પ્રવચનો દરમિયાન ગરવા ગિરિરાજ અને ગઢ ગિરનારની જે વાતો બતાવી છે, તો ગુરુદેવ આપની શુભ નિશ્રાની અંદરમાં, આપની છત્રછાયાની અંદરમાં હજારો લોકોની સાથે મારે ગિરિરાજ શત્રુંજયની યાત્રા કરાવી છે. અને ત્યાંથી એક સંઘ આગળ લઈ જઈ અને ગિરનાર તીર્થની યાત્રા કરવી છે. ગુરુદેવે કીધું કે શુભ સંકલ્પ થયો છે, તો સંકલ્પને સાકાર કરી લો, મારા આશીર્વાદ છે. અને એક શુભ દિવસે શુકનોની સાથે શત્રુંજય તીર્થ તરફ યાત્રાનું પ્રસ્થાન કર્યું. કાશ્મીર દેશથી ધીરે ધીરે શાસન પ્રભાવના કરતો 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 આ સંઘ શત્રુંજય ગિરિરાજની અંદરમાં પહોંચ્યો. આ ઇતિહાસ તમને એ બતાવું છું કે બ્રહ્મ ઇન્દ્રની અંદરમાં દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ બનાવેલી આ નેમનાર ભગવંતની પ્રતિમા આપણા સુધી કેવી રીતે પહોંચી, આજે આ પ્રતિમા આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ છે, એનો આ ઇતિહાસ જાણવા જેવો છે. ત્યાંથી શુભ દિવસે પ્રયાણ શરૂ કર્યું અને ગિરનાર ગિરિવર તરફ પ્રયાણ શરૂ કર્યું. દિવસોના દિવસો પસાર થતા ગયા. હજારો માનવોનું મહેરામણ છે. અવધિ જ્ઞાની આચાર્ય ભગવાન આનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રા છે. આવા મહાન ગુરુદેવ, આવું મહાન શ્રાવક અને આવો મહાસંઘ અને આવું મહાતીર્થ પછી શું બાકી રહે? રોજ નવી ઇતિહાસ, રોજ નવું સર્જન, રોજ અદ્ભુત શાસન પ્રભાવના કરતો 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 આ સંઘ પહોંચ્યો છે ગરવા ગિરિરાજની ગોદની અંદરમાં. અને બરાબર એ સમયે નેમનાથ ભગવાનના નિર્વાણ થયા અને 2000 વર્ષ પરિપૂર્ણ થયા છે. રત્નાસાને ખબર નથી કે આજે હું ગિરનારની અંદરમાં આવ્યો છું તો મારાથી એક ઇતિહાસ સર્જાવાનો છે. અને એવો ઇતિહાસ સર્જાવાનો છે કે આ ઇતિહાસના કારણે આ કલિકાલની અંદરમાં 1 લાખ વર્ષથી વધુ સુધી લોકોને એક પરમાત્માની પ્રાપ્તિ થવાની, એક મંગલ પ્રતિમાની પ્રાપ્તિ થવાની છે કે જેની દેવલોકની અંદરમાં સર્જન થયેલું હતું. ગિરિરાજની અંદરમાં સંઘ લઈને આવ્યા અને બીજા દિવસે સંઘ સાથે તીર્થમાલ પહેરવા માટે જ્યારે ઉપર આવે છે, ઉપર આવી રહેલો છે
અને બરાબર એ સમયની અંદરમાં જે મેં તમને પરમ દિવસે વાત કરેલી ઇતિહાસની અંદરમાં કે છત્રશિલા, જે છત્રશિલાનો જે આખો રસ્તો હતો, બહાર મંત્રીએ બનાવેલો જે રસ્તો હતો, જે જગ્યા ઉપર બહાર મંત્રી પછી રસ્તો બનાવવાના હતા, એ જગ્યાએથી આગળ પસાર થતા કીધેલું હતું ને કે અતિ પુણ્યશાળી, અતિ વિશિષ્ટ વ્યક્તિઓ જ્યારે આવશે ત્યારે આ છત્રશિલા વરી પાછી કંપાયમાન થશે. અને રત્નસાર શાવક ગુરુદેવની સાથે જ્યારે ઉપર ચડે છે, વરી પાછી છત્રશિલા કંપાયમાન થઈ. છત્રશિલાની અંદરમાં એક નાનકડો ઝાટકો લાગ્યો. આખું શિખર જાણે કે ધંધડવા માંડ્યું. શિખરની અંદરમાં જાણે કે કંપ પેદા થવા માંડ્યો. અને આ જોયા પછી રત્નસાર શાવક નીચે ઉતરી ગયો. ગુરુદેવ, આવું કેમ થઈ રહેલું છે? અવધિ જ્ઞાની આચાર્ય ભગવંતે કીધું કે આ છત્રશિલા એટલા માટે કંપી છે કે તું એક વિશિષ્ટ પુણ્યશાળી શાવક છે, શાસન પ્રભાવક શાવક છે. આ તીર્થની અંદરમાં તારાથી એક નાનકડું નુકસાન થવાનું છે અને પછી એક ભવ્ય ઇતિહાસ સર્જાવાનો છે. ગુરુદેવ, હું અહીંયા કંઈ નુકસાન કરવા નથી આવ્યો, હું કોઈ વિનાશ કરવા નથી આવ્યો, હું તો ભક્તિ કરવા આવ્યો છું. પણ એ પાછો હટી. ગુરુદેવ, જો આવું થવાનું હોય તો મારે ઉપર નથી આવવું, મારા કારણે જો વિનાશ થવાનો હોય. આચાર્ય ભગવંતે કીધું, દેખ, જે ભાવિના લેખ લખાયેલા છે ને એ ક્યારેય પણ મીટાવાના નથી. તારાથી એટલે તારા સાથે આવેલા લોકોથી કંઈક નુકસાન થશે, પણ એનાથી બહુ મોટો લોકોને ફાયદો થવાનો છે. માટે ચલો યાત્રા કરવા માટે જઈએ. આટલે દૂરથી યાત્રા કરવા માટે સંઘ સાથે આપણે આવેલા છીએ. ગામ ગામ અદ્ભુત શાસનની પ્રભાવના કરતા કરતા છેક તું અહીંયા સુધી આવ્યો છે. રસ્તામાં તારા વતન કંપિલ્ય નગરમાં પણ તે સ્વામી વત્સલે આની મોટી આરાધના કરાવડાવી છે. હવે અહીં સુધી પહોંચ્યા છીએ. ચલો, જે થવાનું હશે તો થઈ જશે. એકવાર યાત્રા કરવા માટે જવું છે. છત્રશિલા કંપાયમાન થઈ છે તો એનો અર્થ એ છે કે ભલે કંઈક નુકસાન થશે, પરંતુ એનાથી પણ બહુ મોટો ફાયદો થવાનો છે. છત્રશિલા કંપાનું આ કારણ છે. હવે જેના હૃદયની અંદરમાં દેવગુરુનું શાસન બેઠેલું હોય, રોમ રોમની અંદરમાં જે ભગવાનનો ભક્ત હોય, એવો શાવક મહાતીર્થના ભંગમાં પોતે નિમિત્ત બનવા કેવી રીતે તૈયાર થાય? પણ ગુરુદેવે સમજાવ્યો, ગુરુદેવે આશ્વાસન આપ્યું કે ચિંતા નહીં કરતો, આ તારાથી ભંગ થવાનો છે એટલે તારી સાથે આવેલા શાવકો દ્વારા કંઈક નુકસાન થવાનું છે અને પછી તું આ તીર્થના ઉદ્ધારની અંદરમાં મોટો નિમિત્ત બનવાનો છે. આ જાણ્યા પછી કંઈક સ્વસ્થ થયો, છતાં પણ અંદરમાં એક આંશિક ડર. અને ગુરુદેવની સાથે ઉપર ચડ્યો, રૈવતગીરીની યાત્રા કરી. ત્યાં એ સમયની અંદરમાં જે પ્રતિમા પહેલા વિમલ વાહન રાજાએ જે પ્રતિમા ત્યાં આગળ પહેલા ભરાવેલી હતી, લેપ્યમય પ્રતિમા, એના દર્શન વગેરે કર્યા. હજારો શાવક શાવિકા તો સંઘની અંદરમાં હતા. અને આ જે તીર્થની માલ હતી એટલે બીજા પણ સેંકડો શાવક શાવિકાઓ આ તીર્થની માલને નિહાળવા માટે, પ્રસંગના ધન્યભાગી થવા માટે આવેલા હતા. અને બધા સ્નાન કરવા ગયા છે ગજપડ કુંડની અંદરમાં. ડોલ ભરી ભરીને સ્નાન કર્યું ગજપડ કુંડના પવિત્ર પાણીથી. અને હજારો કલશા ભરી ગજપડ કુંડમાંથી પ્રભુના અભિષેકની તૈયારી કરવાની અંદરમાં આવ્યા. અને એ સમયની અંદરમાં અધિષ્ઠાયક દેવી દેવતાઓએ સંકેત આપ્યો, સૂચના આપી, ચેતવ્યા કે આ લેપ્યમય પ્રતિમા છે. પૂજારીઓએ વારંવાર કીધું કે આ લેપ્યમય પ્રતિમા છે, એનો આટલો બધો પક્ષાલ નહીં કરતા. આ લેપ્યમય પ્રતિમાને કદાચ નુકસાન પહોંચી શકશે, પરંતુ ભાવિના લેખ અને ભાવ ભક્તિનો આવેગ, થોડોક અવિવેક અને કોઈ વાતને સ્વીકારવા તૈયાર નહીં, કોઈ આ વાતને માનવા તૈયાર નહીં. દરેકના હૃદયની અંદરમાં એક જ ભાવના, બસ પ્રભુનો અભિષેક કરવો છે, નિર્મલ જલથી અભિષેક કરવો છે. હજારો શાવક શાવિકા કલશ ઉપર કલશ પ્રભુ ઉપર અભિષેક કરતા ગયા. આ અવિવેક કહેવાય. આવો પણ અવિવેક કદાચ આપણે પણ અત્યારે કરતા હોઈએ છીએ. અને એમાં બનવા કાલ બન્યું, લેપ્યમય આખી પ્રતિમા એનો લેપ ગરવા માંડ્યો. અને ક્ષણવારમાં તો પ્રતિમા અતિ આદ્ર એવા માટીના પિંડ સ્વરૂપ બની ગઈ. માટીના પિંડ સ્વરૂપ રહી પ્રતિમા. એની ઉપરનો આખો લેપ નીકળી ગયો. જે વિમલ રાજાએ બનાવેલી આ પ્રતિમા હતી, સ્થાપિત કરેલી પ્રતિમા, અને પ્રતિમાને આવી રીતે વિલન પામેલી જોઈ લોકો તો શોકાતુર બની ગયા. પણ રત્નસાર શાવક ત્યાંને ત્યાં મૂર્છા પામીને ઢળી પડ્યો. હોહા મચી ગઈ. લોકોને હવે ભાન થયું કે આપણે બહુ ખોટું કરી નાખ્યું, આપણે ભક્તિની અંદરમાં વિવેક ન જાળવ્યો અને આપણા કારણે આ પ્રતિમાને નુકસાન પહોંચ્યું, આ પ્રતિમાને આઘાત પહોંચી ગયો. આપણે શું કરવા માટે ગયા અને શું કરીને બેઠા? જે થવાનું હતું તો થઈ ગયું. પ્રતિમા ગરીને માત્ર લેપ્યમય પ્રતિમા રહી ગઈ, માટીના પિંડ સ્વરૂપમાં પ્રતિમા રહી ગઈ. હવે આ બાજુ ઊંડા શોક સાગરની અંદરમાં સકલ સંઘ અને સાથે રત્નાસા ડૂબી ગયો.
પાણીનો શીતલ જળ છંટકાવ કર્યો. રત્નાસા ભાનની અંદરમાં આવ્યો, પણ ચોધાર આંસુએ માથા પછાડીને રડે છે. શું કર્યું મેં? મારા કારણે, મારી સાથે આવેલા લોકોએ અવિવેક કરવાના કારણે દેવતાઓએ ચેતવ્યા, અધિષ્ઠાયક દેવતાઓએ ચેતવણી આપી, શાવકોએ પણ સમજાવ્યું, પણ કોઈ માનવા તૈયાર ન થયું. આ મહાતીર્થનો વિનાશ કરનારો હું મહાપાપી છું, મને ધિક્કાર થાવ. પ્રભુની સામે ચોધાર આંસુએ રડીને આંખમાંથી આંસુ પાડે છે. મારા અનુયાયીઓ દ્વારા આ તીર્થનો જે આશાતના થઈ ગઈ છે, અરર એમાં હું પણ નિમિત્ત બની ગયો. શું થઈ ગયું? આ ઉછળતા હૈયાના ભાવ સાથે આ મહાતીર્થને ભેટવા માટે આવેલો, તીર્થનો ઉદ્ધાર કરવાનું દૂર રહ્યું અને ઉલટાનો મેં તીર્થનો વિનાશ કરી નાખ્યો. કયા ભવે મારું આ પાપ ધોવાશે? આ મારું પાપ કેવી રીતે ધોવાશે? આ મારું દુષ્કૃત્ય હું ક્યાં માફી માંગું? એટલી આંસુ, એટલો તરફડાટ, એટલા માથા પછાડે. એ વખતે આનંદ સુરીશ્વરજી માર સાહેબ આવ્યા, કીધું, દેખ શાવક, જે થવાનું તે થઈ ગયું, હવે ભૂલી જાઓ. હવે તમે કંઈક દ્રઢ સંકલ્પ કરો અને વળી પાછો કંઈક નવો તીર્થનો ઉદ્ધાર થશે. અને એ સમયમાં ગુરુદેવના આશીર્વાદ સાથે રત્નાશાએ સંકલ્પ કર્યો, આ તીર્થની અંદરમાં નવી પ્રતિમા મને અંબિકા દેવી પાસેથી પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની અંદરમાં મારે ચારે આહારનો ત્યાગ, મારે ભોજનનો ત્યાગ કરી લેવો છે. સકર શ્રી સંઘ રડતી આંખે બેઠેલો છે. લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયેલો છે કે આપણે શું ભક્તિ ભાવના અવિવેકના અતિરેકમાં શું કરીને બેઠા. સામે ગરી ગયેલી પ્રતિમા દેખાય છે, માત્ર માટીના પિંડ સ્વરૂપ પ્રતિમા રહેલી છે અને આખો લેપ ગરી ગયેલો છે. શું કરવું? લોકોના મનની અંદરમાં કોઈ ભાવ નથી આવતો. બધા જ ખાવું પીવું છોડીને બેઠા છે. અને આ બાજુ નેમનાર પરમાત્માનો અજપા જાપ. એક રત્ના શાવકના દિલની ભાવના જોજો, એની સંવેદનશીલતા જોજો. આશાતના થઈ ગયા પછી પણ એના હૃદયની અંદરમાં પોતે આશાતના નથી કરી, પણ પોતાના લોકો દ્વારા આશાતના થયેલી છે. એ જાણ્યા પછી એના હૃદયની અંદરમાં જે કંપ પેદા થયો, એનો ઊંડો આઘાત લાગ્યો અને 1 મહિનાના ઉપવાસ પૂરા થઈ ચૂકેલા છે. ટસનો મસ થવા તૈયાર નથી. એને કહ્યું, ભલે તમે પ્રગટ નહીં થાવ, હું મારો દેહ પાડી નાખીશ, પણ અંબિકા દેવી આપે પ્રગટ થવું પડશે, નવી પ્રતિમા અમને અર્પણ કરવી પડશે. અને બરોબર 1 મહિનાના અંતે અંબિકા દેવી પ્રગટ થયા. કીધું, બોલ રત્નાશા, તારી ભક્તિથી, તારા બલિદાનથી, તારા સમર્પણથી હું પ્રસન્ન થઈ છું. બોલ, તારી શું ઈચ્છા છે? શું તારી ભાવના છે? તું શું ચાહે, શું ઝંખે છે? અને એ સમયની અંદરમાં અંબિકા દેવીને કહે છે કે મને માફ કરજો, મારાથી આ પ્રતિમાની આસાધના થઈ ગઈ છે, મને એક નવા પ્રતિમા આપો અને નૂતન પ્રતિમા અહીંયા સ્થાપના કરવી છે, તો જ મને શાંતિ મળશે. અંબિકા દેવી કહે છે કે વત્સ તું ધન્ય છે. ખેદ શેના માટે કરે છે? તીર્થયાત્રા કરવા માટે આવેલો હતો, તે મનુષ્ય ભવને સફળ કર્યો છે. હવે આ જ પ્રતિમાની વરી પાછી તું માટીના પિંડ સ્વરૂપ ઉપર નવો લેપ લગાવીને પ્રતિમા બની જશે. નવી પ્રતિમાની શી જરૂર છે? આ જ પ્રતિમાને તું નવો લેપ કરાવી દે. પણ માં, સમજો તો ખરા કે મારી જેમ બીજા અવિવેકી લોકો ભવિષ્યની અંદરમાં આવશે આ તીર્થની અંદરમાં, અને ફરી વખત વરી પાછું આવું કોઈ નુકસાન, આવો કોઈ વિનાશ, આવી કોઈ મહા આશાતા થઈ ગઈ તો માં એ વખતે પણ કોઈએ અવિવેક કર્યો તો માં કેટલી મોટી ઘોર આશાતા થઈ જશે. માં એક નવી પ્રતિમા આપો. અંબિકા દેવી રત્નાશાની વાત માની ના માને, સાંભળે ન સાંભળે કરી અંબિકા દેવી તે અલોપ થઈ ગઈ. જતા જતા એટલું કહી ગઈ કે આ જ પ્રતિમાને તું પુનઃસ્થાપન કરી લે અને આ જ પ્રતિમા ઉપર નવો લેપ કરી દે, માટીને વરી પાછો નવો આકાર, મૂર્તિનો આકાર આપીને નવો લેપ કરી દે. અંબિકા દેવી કહીને તો ચાલી ગઈ. રત્નાશાને પણ હજી સંતોષ નથી. નહીં, આ પ્રતિમા ન ચાલી શકે. ભવિષ્યમાં વરી પાછો આવો કોઈ વિનાશ થઈ જાય તો 1 મહિનાના ઉપવાસ થઈ ચૂકેલા છે. યાદ રાખજો, આ રત્નાશા શાવકને ધન્યવાદ દેવા પડે. એનો જજબા, એની કુમારી, એની હિંમત, એનું સત્વ, એની મહાસાત્વિકતા, એની નિડરતા, એની નિષ્ઠા જે છે ને, આનો એક અંશ પણ જો આપણી અંદરમાં આવી જાય તો અંબિકા દેવી આજે પણ આપણી સામે આવી જાય. એમ કે 2 ફૂલ ધરી દેવાથી, કે 1 ચુંદડી ઓઢાડી દેવાથી, કે અંબિકા દેવીને નારિયેળનું તોરણ બાંધી દેવાથી અંબિકા દેવી એમ પ્રગટ ન થાય. રત્નાશાને પણ પ્રગટ કરવા માટે 1 મહિનાના ઉપવાસ કરવા પડ્યા. તો આપણે તો શું કરવું પડે? વરી પાછો ઉપવાસમાં લઈને બેઠેલો છે. માં ત્યાં સુધી નહીં ઊભો થવો, ભલે મહિનાના ઉપવાસ થઈ ચૂકેલા છે. વરી પાછો ઇતિહાસ કહે છે કે 21 દિવસના ઓર વરી પાછા ઉપવાસ થયા, એટલે કે 51 દિવસના ઉપવાસ. વરી પાછી માં પ્રગટ થઈ. રત્નાશા શું જોઈએ છે ત્યારે? શું તારી શું દિલની ભાવના? શું તારું ઈચ્છિત પરિપૂર્ણ કરું? માં કોઈ ઈચ્છા નથી. એક જ ઈચ્છા છે કે એક એવી પ્રતિમા આપો, વજ્રલેપવાળી પ્રતિમા, વજ્રમય નક્કર પ્રતિમા,
કે આવનારા ભવિષ્યની અંદરમાં લોકો ગમે એટલી પૂજા કરે, ગમે એટલો પક્ષાળ કરે, પણ આ પ્રતિમાને કશું જ ન થઈ શકે. અંબિકા દેવીએ જોયું કે આ રત્નાસા શાવકના હાથે ઉદ્ધાર થવાનો છે. આવું સ્વયં તીર્થંકર નેમનાર ભગવંત કહીને ગયા છે. તો ચલો હવે જ્યારે એના હાથે ઉદ્ધાર થવાનો છે, પરીક્ષાની અંદરમાં પાસ થઈ ચૂકેલો છે, આ વરી ઉપવાસની અંદરમાં અંબિકા દેવીએ ખૂબ પરીક્ષા કરી ચલાયમાન કરવા માટે. જાત જાતના વિઘ્નો નાખ્યા, પરિસરો આપ્યા, ઉપસર્ગો કર્યા, પણ અડોલ શાવક ટસનો મસ ન થયો. અને મેરુ જેવા અડોલ એવા રતનનો આ સંકલ્પને જાણી દેવી પ્રગટ થઈને કીધું કે આ મહાતીર્થનો ઉદ્ધાર તારા હાથે થવાનો છે. ચલ એ જાણ્યું છે, ચલ આવ મારી પાછળ પાછળ આવ. આંખો બંધ કરીને આંખે પાટા બાંધી લીધા અને દૈવી શક્તિથી અંબિકા દેવીની પાછળ પાછળ આંખે પાટા બાંધી રત્નાસા શાવક જઈ રહેલો છે. અને આ રત્નાસા શાવકને એક એવી ગુફાની અંદરમાં લઈ ગયા, હિમાદ્રી પર્વતની કંચન શિખર ઉપર રહેલી સુવર્ણ ગુફા, કંચન ગુફા, કાંચનગીરીની ગુફા, એ ગુફાની પાસે લાવી અને અંબિકા દેવી ઊભી રહી ગઈ છે. અને કાંચન ગુફાનો જે અધિષ્ઠાયક દેવ છે, સિદ્ધિ વિનાયક નામનો અધિષ્ઠાયક દેવ, એને સ્વયં અંબિકા દેવી વિનંતી કરે છે કે હે માનુભાવ, હું આ જે શાવકને લઈને આવ્યો છું, માનવ લોકનો આ માણસ છે, શાવક છે, આના હાથે તીર્થનો ઉદ્ધાર થવાનું લખાયેલો છે. નેમનાર ભગવંત આ ધરતી ઉપર કહીને ગયા છે કે રત્નાસા નામનો શાવક અહીંયા એક નવો ઉદ્ધાર કરાવવાનો છે, એને લઈને આવ્યો છું. ઇન્દ્ર મહારાજાના આદેશથી આપ આ શિખરના રક્ષક છો, કે હું આપને વિનંતી કરું છું કે એક તીર્થના ઉદ્ધાર માટે આ દરવાજા ખોલો, અમને અંદરમાં પ્રવેશ આપવા દો. અને દેવીની વિનંતીથી એ સિદ્ધિ વિનાયક નામનો જે દેવ હતો, કાંચનગીરી પર્વતની કંચનગીરી ગુફાનો અધિષ્ઠાયક દેવ, એને દરવાજા ખોલી આપ્યા. એમનેમ આપણે ગિરનારમાં જઈએ, પાલીટનાની અંદરમાં જઈએ, સાંભળીએ છીએ કે કોઈ કંચનગીરી પર્વત છે, એમાં રત્નમય પ્રતિમા છે, એમ દર્શન થોડા આપણને મળી જાય. રત્નાસા બનવું પડે, એના માટે અંબિકા દેવીની સહાય પ્રાપ્ત કરવી પડે, અને એના માટે 51 ઉપવાસ 24 ઉપવાસ કરવાની તૈયારી રાખવી પડે, તો મા પ્રગટ થાય. અને સિદ્ધિ વિનાયક નામના દેવે એ ગુફાના દરવાજા ખોલી આપ્યા. અને જેવો દરવાજો ખુલ્યો એટલે રત્નાસાની આંખો અંજાઈ ગઈ. ઝરહર થતી અનેક રત્નની, હીરાની, માણેકની, મોતીની પ્રતિમાઓ, એક પ્રતિમા જોવે ને બીજી પ્રતિમાને ભૂલે, બીજીની જોવે ત્રીજી પ્રતિમાને ભૂલે. અને અંબિકા દેવી એક એક પ્રતિમા પાસે લે, બોલ તારે કઈ પ્રતિમા જોઈએ છે, આમાંથી જોઈને પસંદ કરી લે. જાણે કે આખો પ્રતિમાઓનો એક દરબાર લાગેલો હતો. એ દિવ્ય ગુફાની અંદરમાં વિવિધ પ્રકારના મણિ, રત્ન, મોતીઓની પ્રતિમા. હે રતન, જો આ સૌધર્મ નામના ઇન્દ્રે બનાવેલી આ પ્રતિમા, જો આ ધર્ણેન્દ્રદેવ પદ્મરાગ મણિમાંથી બનાવેલી પ્રતિમા, જો આ ભરત રાજાએ, આદિત્ય યશાએ, બાહુબલી વગેરે બનાવેલી આ રત્નની, માણેકની, મોતીની પ્રતિમાઓ છે, જે દીર્ઘકાળ સુધી આ પ્રતિમાઓ ટકવાની છે, જેની પૂજા આ પર્વત ઉપર આવીને દેવી દેવતાઓ કરતા હોય છે. અને જો આ બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવેલી રત્ન મણિનો સાર બનીને બનાવેલી આ પ્રતિમા છે, બોલ તારે કઈ પ્રતિમા જોઈએ. હવે માનવીના મનને હરી લેનારી આવી મનોરમ્ય એક એક પ્રતિમાને જોયા પછી રત્નાસાને થયું કે બધી જ પ્રતિમા લઈ જાઉં. પણ પ્રતિમા તો એક જ મળવાની હતી. એ અદ્ભુત એક એક જિનાલયની એક એક જીન બિંબોના દર્શન કરતા 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 એનું મન ઠર્યું હતું એક મણિ રત્નથી બનેલી પ્રતિમા ઉપર. એનું મન ઠર્યું કે માં આ પ્રતિમા મને આપો, આ પ્રતિમા મારે નૂતન જિનાલય બનાવીને સ્થાપિત કરવી છે. ત્યારે અંબિકા દેવીએ કીધું કે રત્નાસા, તમારી ભાવના બરોબર છે, પણ સમય બહુ ખરાબ આવવાનો છે. લોકોની મનની વૃત્તિઓ જાલિમ બનવાની છે. દેરાસરની બહાર રહેલા ચંપલ પણ સલામત નથી રહેવાના. તો રત્નાસા, આ પ્રતિમા તો બહુ કિંમતી પ્રતિમા છે, આ તો નહીં આપી શકાય. એના કરતાં 5મા દેવલોકના ઇન્દ્ર મહારાજાએ નેમનાર ભગવંતના ભક્તિ ભાવથી પ્રેરાઈ સગર તીર્થંકર ભગવંતની પ્રેરણાથી એને જે પ્રતિમા બનાવી છે 5મા દેવલોકની બેસીને, જો આ પ્રતિમા વજ્રમય પ્રતિમા છે, આ એવી પ્રતિમા છે કે જેને વીજળી, વાવાઝોડા, અગ્નિ, જલ, લોખંડ કે પાષાણ કે વજ્ર, એનાથી આ અભેદ્ય પ્રતિમા છે, મહાપ્રભાવક પ્રતિમા છે. જો આ પ્રતિમાનું તેજ છે ને 12 યોજન સુધી ફેલાય છે. અને એ પ્રતિમાને તું લઈ જા. રત્નાસાને જ્યારે પ્રતિમા અંબિકા દેવીએ અર્પણ કરવાની વાત કરી, ત્યારે ઇતિહાસ એમ કે છે કે એ પ્રતિમામાંથી 12 યોજન સુધી તેજ રેલાય એવું તેજ અંદરમાંથી નીકળતું હતું. 12 યોજન એટલે હજારો કિલોમીટર સુધી એનો અજવાળું ફેલાતા હતા. અને રત્નાસા તો ખુશ થઈ ગયો. આટલી અદ્ભુત જીન પ્રતિમાનું દર્શન કરવા માટે જીવનમાં મળ્યા. અને એ પ્રતિમાને જ્યારે
સ્વીકારી, હા માં તમે જે કહો છો એ. પણ અંબિકા દેવીએ કીધું કે દુષ્મ કાળનો સમય છે, એટલે અંબિકા દેવીએ પોતાના વિદ્યાની તાકાત દ્વારા 12 યોજનનું જે તેજ હતું એ સંવરી લીધું કે વર્તમાન સમયની અંદરમાં લોકો આના માટે યોગ્ય નથી. આપણા મનની મલિન ભાવનાઓના કારણે દેવી દેવતાઓને આવું કરવું પડે છે. 12 યોજન સુધી ફેલાતું તેજ સંવરી લીધું, પતિમાં આપી અને કીધું હાથની અંદરમાં ઉચક. અને આ પતિમાં 61 ઇંચની પતિમાં, વજ્રલેપમય બનેલી આ પતિમાં, ઇન્દ્ર મહારાજાએ બનાવેલી પતિમાં, અતિ ભારે ભરખમ આ પતિમાં, પણ જાણે કે એક હથેળીમાં ઉપાડી લીધી. પણ યાદ રાખજે, પાછળ જોતો નહીં, પતિમાં રસ્તામાં કોઈ જગ્યાએ મૂકતો નહીં, મારી પાછળ સડસડાટ આવતો જા. અને અંબિકા દેવીના પુણ્ય પ્રભાવે 51મો ઉપવાસ છે, હજી 92 થવાનું બાકી છે. 24 ઉપવાસ દિવસોથી ચાલી રહેલા છે. આ બાજુ સકલ શ્રી સંઘ રાહ જોઈને બેઠેલો છે કે કઈ પતિમાં લઈને આવે છે. આનંદ સુરીશ્વરજી પણ ગિરનાર ગિરી ઉપર બેઠેલા છે. અને અંબિકા દેવીની સહાયથી દૈવી પ્રભાવે આ પતિમાને જાણે કે રૂનું પૂમડું હોય એવી રીતે ઉપાડીને રત્નાસા આકાશ માર્ગે આવી રહેલા છે. જ્યારે અંબિકા દેવીની સાથે રત્નાસાને આકાશમાંથી નીચે ઉતરતા જોયા, સાથે 61 ઇંચની મનોહર પ્રતિમા જોઈ, અદ્ભુત તેજસ્વી કાંતિયુક્ત પ્રતિમા જોઈ. સકલ શ્રી સંઘે જયનાદ કર્યો, સિંહનાદ કર્યો, શંખનાદ કર્યો, ઢોલ નગારા બજી ઉઠ્યા. જયનાદ થવાની અંદરમાં આવ્યો, જય જયકાર થવાની અંદરમાં આવ્યો. આ જય જયકાર ગિરનારની ગિરિકંદરોની અંદરમાં ગુંજી ઉઠ્યો. અને રત્નાસા પ્રતિમા લઈને આવેલા છે. અને જોયું તો જિનાલયના ગભારાની અંદરમાં તો હજી ઓલી લેપ્યમય પ્રતિમાનો પ્રવાહી બધું પડેલું છે, એ માટીને હટાવી પડશે. એટલે એને વિચાર કર્યો કે આ પ્રતિમા બહાર ભંડાર ઉપર પ્રતિમા મૂકી દઉં, પગથિયા ઉપર, અને પછી લેપ્યમય પ્રતિમાનું બધું સફાઈ કરી, સાફ સૂફી કરી અને પછી પ્રતિમાને અંદરમાં લઈ જાઉં. આવું વિચારી અને એ પ્રતિમાને એને ત્યાં આગળ બહારના ભાગની અંદરમાં સ્થાપિત કરી, સાફ સૂફી કરીને જ્યાં બહાર આવ્યો. અને રત્નાસા નૂતન બિંબને જ્યારે ઉચકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રતિમા હવે મેરુ પર્વતની જેમ ચલવા તૈયાર નથી. હજારો માણસો એને ધક્કો આપે છે, સહાય કરે છે. રત્નાસા વિચાર કરે કે એકલો પ્રતિમા લઈને આવ્યો અને પ્રતિમા આવી કે હવે પ્રતિમા હલતી પણ કેમ નથી, કેમ આ પ્રતિમા ચલાય પણ કેમ નથી, એને મારે ગભારાની અંદરમાં સ્થાપિત કરવી છે, પ્રભુના મૂળ સ્થાનકની અંદરમાં. ત્યાં રત્નાસાને યાદ આવ્યું કે અરે યાર, એક મોટી ભૂલ થઈ ગઈ. આ પ્રતિમાને મારે નીચે નથી મૂકવાની, સાફ સફાઈ બીજા દ્વારા કરાવવાની હતી. અંબિકા દેવીએ કીધેલું આ પ્રતિમા જ્યાં મૂકીશ ત્યાં કાયમ માટે રહેવાની, અને આ પ્રતિમા 1,00,000 1.5 વર્ષ સુધી અહીંયા હવે હટવાની નથી. અને અંબિકા દેવીને વળી પાછું આહ્વાન કર્યું. અંબિકા દેવીએ કીધું કે રત્નાસા, જે ભૂલ થઈ ગઈ. હવે આ પ્રતિમાને હું પણ ઉત્થાપન નહીં કરી શકું, આ પ્રતિમાને હું પણ એથી ચલાયમાન નહીં કરી શકું. 3 વખત રત્નાસાએ અંબિકા દેવીને પ્રગટ કરી. કેવી એની સશક્ત સાધના હશે, કેવો એનો જાજરમાન સંકલ્પ રહેલો હશે કે આમ સંકલ્પ કર્યો અને અંબિકા દેવી હાજર થઈ ગઈ. એના માટે રત્નાસા બનવું પડે, એના માટે રત્નાસા જેવા 24 ઉપવાસ કરવા પડે, એના માટે રત્નાસા જેવો સંગ કરાવવો પડે, એના માટે રત્નાસા જેવી એક ખુમારી પેદા કરવી પડે, એના માટે રત્નાસા જેવી સાત્વિકતા પેદા કરવી પડે. આ પતિમાં હવે કોઈ પણ હિસાબે નહીં હટે. તો હવે તમે એક કામ કરો, પશ્ચિમ અભિમુખ એવું દ્વારવાળું પ્રસાદ કરાવો. પ્રભુ હવે પૂર્વ દિશા તરફ બિરાજમાન થઈ ચૂકેલા છે. હવે અહીંયાથી તો હટાઈમાન નહીં થાય. તમે પશ્ચિમ અભિમુખ દેરાસર બનાવી દો. પરમાત્મા પશ્ચિમ દિશામાં બેસી ગયા છે. તારાથી ભૂલ થઈ ગઈ, એ ભૂલ થઈ ગઈ. હવે આમાં કોઈ ફેરફાર નહીં થાય. અને અંબિકા દેવીના સૂચનને પ્રાપ્ત કરી અંબિકા દેવી તો અર્ધ ધ્યાન થઈ ગઈ અને પશ્ચિમાભિમુખ એ હવે નૂતન જિનાલય એને બનાવ્યું. એટલે આજે તમે જોજો ગિરનાર તીર્થની અંદરમાં આવશો ને તો પાછળ આદિનાથ પરમાત્માનું જે નાનકડું જિનાલય અને ત્યાં બિરાજમાન થયેલા પરમાત્મા, આમ કોઈ પણ જિનાલયમાં પરમાત્મા પૂર્વ અભિમુખ હોય અથવા તો ઉત્તરાભિમુખ હોય. આ પરમાત્મા પશ્ચિમ સન્મુખ છે. હું અત્યારે વ્યાખ્યાન આપી રહેલો છું અને મારી સામે ગરબો ગિરનાર દેખાય છે. એ પ્રભુની ઉન્નત શિખર ઉપરની ધજા લહેરાય છે અને એ શિખરના દર્શન થાય છે. એ શિખર નીચે બિરાજમાન થયેલા નેમનાર ભગવાન પશ્ચિમા અભિમુખ પ્રસાદ છે. અને જિનાલયની અંદરમાં નવું જિનાલય બનાવવાની અંદરમાં આવ્યું, આખું દ્વાર બદલી લેવાની અંદરમાં આવ્યું. પ્રભુ જ્યાં બિરાજમાન હતા ત્યાં પ્રભાષણ કરવાની અંદરમાં આવ્યું, ઉપર ઉન્નત શિખર બનાવવાની અંદરમાં આવ્યું. અને હર્ષ ઉલ્લાસપૂર્વક અનેક આચાર્ય ભગવંતોના સૂર્યમંત્રના વાસક્ષેપ દ્વારા આકર્ષાયેલા દેવી દેવતાઓ, ઉપરથી દેવી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા હતા. ધન્ય હોજો રત્ના સાવક,
કે નેમનાર ભગવાનના નિર્વાણના 2000 વર્ષ પછી અંબિકા દેવી દ્વારા તમને આ પ્રતિમા પ્રાપ્ત થઈ છે. અને 20 કોટી સાગરૂપમ પહેલા એક બ્રહ્મર દેવલોકના ઇન્દ્ર મહારાજાએ આ પ્રતિમા બનાવી, જે વરદત્ત નામના ગણધર બનેલા હતા. અને એ પ્રતિમા તમને પ્રાપ્ત થઈ છે. તમે સત્વ દ્વારા આ પ્રતિમા લઈને આવેલા છો. અને એ સમયની અંદરમાં જાહેરાત થઈ કે હવે આ પ્રતિમા 1,00,000 1.5 લાખ વર્ષ સુધી અહીંયા જ રહેવાની છે. 5મા આરાના અંત સુધીમાં 6ઠ્ઠો આરો જ્યારે પ્રારંભ થશે, વળી પાછી આ પ્રતિમા અંબિકા દેવી પોતાની પાસે લઈ જશે. વળી પાછી પરમાત્માની પૂજા અર્ચના ત્યાં કરશે. બસ આજે જે પ્રતિમા આપણને જે દેખાય છે ને, એની પાછળ આ રત્નાશાનો ઇતિહાસ, આ રત્નાશાની સંકલ્પ, એની સાધના, એનું સત્વ, એની સાત્વિકતા, અંબિકા દેવીની સહાય, અવધિ જ્ઞાની આનંદ સુરીશ્વરજી મારા સાહેબના આશીર્વાદ અને એ અંબિકા દેવીની સહાયથી મળેલા આ નેમનાર ભગવંતની આજે આપણે રોજ પૂજા કરીએ છીએ, રોજ દર્શન થાય છે. એ પ્રભુની સામે હું 4 દિવસ જ્યારે ઉપર રહ્યો, પ્રભુની સામે અપલક નજરે પ્રભુને જોતા 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 આખો ઇતિહાસ મનમાં વારંવાર વિચાર્યો. પ્રભુને બહુ ધીરા અવાજે કીધો, પ્રભુ આ રત્નાશાના કારણે અમને પ્રાપ્ત થયા છો. 5મા દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ આપનું સર્જન કરેલું હતું. આપ કંચન મલાકાની કાંચનગીરી ગુફાની અંદરમાં બિરાજિત હતા. ધન્ય હોજો એ રત્ના શાવકને કે જેને અહીંયા લઈ આવ્યા. હવે આજે આ પ્રતિમા અહીંયા જે બિરાજમાન થઈ છે, એ પ્રતિમાને આજે 84,000 વર્ષથી પણ વધુ સમય થઈ ચૂકેલો છે. અને હજી 84,785 વર્ષ થયા છે આજે આ પ્રતિમાને. અને 82,000 નેમનાર ભગવાનના સમયના, 250 વર્ષ પાર્શ્વનાથ ભગવાનનું શાસન અને 2535 વર્ષ મહાવીર ભગવાનના શાસનને થયા. આ રીતે 84,785 વર્ષ આ પ્રતિમાને આજે થઈ ચૂકેલા છે. અને આવનારા છેક 5મા આરાના અંત સુધીમાં આ પ્રતિમા અહીંયા પૂજાવાની છે. 20 કોટી વર્ષ પ્રાચીન પ્રતિમા, 20 કોટીમાં ખાલી 1,65,735 વર્ષ ઓછા કરી નાખો, એટલી પ્રાચીન આ પ્રતિમા રત્નાશાળા દ્વારા આપણને મળી. ભાવ વિભોર બની અને લોકો મૂર્તિની આજે પૂજા કરે છે, આજે સ્તવના કરે છે. આજે પરમાત્માની પાછળ લોકો દેવાના છે, પાગલ બની જાય છે. આ ઇતિહાસ જાણ્યા પછી એ પ્રભુની યાત્રા કરવાનો કેવો રોમાંચ પેદા થાય, કેવો અંદરમાંથી જજબા પેદા થાય કે વાહ પ્રભુ, આપની ભક્તિ કરવા માટે એમને મળી. અમે તો રત્નાશા નથી બની શકવાના આ જિંદગીની અંદરમાં. અમારી તાકાત નથી કે અંબિકા દેવી અમારી સામે પ્રગટ થાય. પ્રભુ અમારી પાસે એવું સત્વ પણ નથી, એવી સાધના પણ નથી, એવી શુદ્ધિ પણ નથી, એવી પવિત્રતા પણ નથી, એવી પાત્રતા પણ નથી. પ્રભુ અમારી પાસે એવા ભાગ્યના લેખ નથી લખાયેલા કે અમે રત્નાશા શાવક બની શકીએ, કંચનગીરી પર્વતમાં જઈ શકીએ, અંબિકા દેવી અમને પ્રગટ થાય, અંબિકા દેવી એ તીર્થોના દર્શન અમને કરાવે. પણ પ્રભુ આજે આપને નિહાળવાનું સૌભાગ્ય મળ્યું છે ને, એ પણ અમારા માટે બહુ મોટો ધન્ય અવસર છે. આ પ્રતિમાનો ઇતિહાસ ગામ ગામ પ્રભુના જે ભક્તો વેરાયેલા છે ત્યાં સુધી આ ઇતિહાસ પહોંચાડજો. અને જ્યારે આ પ્રતિમાની પૂજા કરો ત્યારે હાથની અંદરમાં હવે કેવો કંપ થશે, કેવો આનંદ થશે. હું તો પરમાત્માની સામે બેસીને જ્યારે આખો ઇતિહાસ વિચારતો હતો, કલાકોના કલાકો પસાર થઈ જાય આ ઇતિહાસ પ્રભુની સામે બોલતા બોલતા. જાણે કે પ્રભુની પ્રતિમા પણ મરક મરક હસીને કહેતી હોય કે વાહ પદ્મબોધી, શું તું મને તમારો જ ઇતિહાસ મને સંભળાવે છે? પ્રભુ આપની સામે આપનો ઇતિહાસ બોલવાનું મળે એ પણ પ્રભુ સૌભાગ્ય છે, બહુ આનંદદાયક લાગે. પ્રભુની સામે આખો ઇતિહાસ બોલી જવો, આ રત્નાશા શાવક એની જે ધન્ય ભાગીતા અને એના કારણે આપણને આ પ્રતિમા મળી છે. આપણે ધન્યવાદ આપીએ રત્નાશા શાવકને કે તમે આ કુમારી સાથે આવી આરાધના કરી, તમે તમારી જીદની અંદરમાં મક્કમ રહ્યા, તમે આ સંકલ્પમાં મજબૂત રહ્યા, તો અમને આ પરમાત્માના દર્શન થયા, અમને આ પ્રભુ નિહાળવા માટે મળ્યા છે. આ પ્રભુનું પુનઃ પ્રાગટ્યનો ઇતિહાસ. હવે એક ઇતિહાસ બાકી છે, પાઠ નંબર 5ની અંદરમાં આવશે. આપણે આવતીકાલે ઇતિહાસ જોઈશું કે અત્યારે જે કર્ણ વિહાર નામનો જે પ્રસાદ છે, જે અત્યારે જિનાલય છે, આ જિનાલય કેવી રીતે સર્જન પામ્યું. પહેલા તો અલગ અલગ જિનાલયો હતા, કાલક્રમે જિનાલયના ઉદ્ધાર થતા ગયા, બદલાતા ગયા. તો અત્યારે જે કર્ણ વિહાર પ્રાસાદ છે એ કેવી રીતે અસ્તિત્વની અંદરમાં આવ્યું અને આ જિનાલયનો શું વર્તમાન જિનાલયનો શું ઇતિહાસ છે, એની પણ અદ્ભુત રોમાંચકારી વાતો છે. એને આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જે નાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી